તો અંબાજીમાં કોરિડોરની કામગીરીને લઈને બીજા તબક્કાનું ડિમોલેશન કરવામાં આવ્યું। 4 અલગ અલગ વિસ્તારોમાં ડિમોલેશનની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉચ્ચ પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો તૈનાત જોવા મળ્યો। અંદાજે 30થી વધુ નાના મોટા મકાનો હટાવી લેવામાં આવ્યા છે। અગાઉ પણ 8 નંબર વિસ્તારમાં 89 જેટલા મકાનો હટાવાયા હતા। અમે કેટલા વર્ષોથી 20, 25, 70 વર્ષથી અમે વચેલા આવીએ। અત્યારે અમારો મકાનો સાહેબ તોડી નાખો, રસ્તા ઉપર અમને મૂકી દીધા આવીએ તો અમારે ક્યાં જવાનું? તો સરકારે અમને મોકળી આપે કે સરકારે અમને જગ્યા આપે રહેવા માટે, ભલે મકાન પણ અમને જગ્યા આલવી જ પડે। અમે રસ્તા ઉપર અત્યારે નોખી દીધા, મકાનો તૂટી ગયા, અમારે જવાનું છે, ભાડાના મકાનો અમને મળતા નહીં। અત્યારે અમે કોઈ જમવાનું તોડી નાખો, અમે જમવાનું નહીં બનાવ, કોઈ ભૂખી રસ્તા ઉપર પડી રહ્યા। શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માટે છેલ્લા 2 મહિનાથી કામગીરી ચાલુમાં છે અંબાજીમાં। એના અંતર્ગત ટોટલ 4 ઝોન્સ નક્કી કરવામાં આવે છે। ઝોન A, B, C અને D। ચારો ચારમાં અમારા ડીવાયએસપી અને ડીસીની ટીમ બધી રીતે શાંતિપૂર્ણ તરીકે આજ દબાણ તોડવાનો કાર્યક્રમ ચાલી રહ્યા છે અને બધા લોકોની સહી સંમતિ સાથે અને નિયમ અનુસારની કાર્યવાહી સુનાવણી બધું જજમેન્ટ આપીને એને સાથે લઈને અમે આજ આ દબાણની કાર્યક્રમ રાખેલ છે।